નમસ્કાર મિત્રો, આજે મારે એવો એક વિષય આજે મારે તમારી સામે લાવવો છે. ગુજરાતનું સૌથી વધુ જો શિક્ષણનું ધામ ગણાય ને તો એ છે વલ્લભ વિદ્યાનગર. અને વલ્લભ વિદ્યાનગરની અંદર એક યુનિવર્સિટી આવેલી છે જેનું નામ છે સરદાર પટેલ યુનિવર્સિટી. સરદાર સાહેબના વિચારો સાથે ચાલતી આ યુનિવર્સિટી હતી, પરંતુ છેલ્લા 6 મહિનાથી ચર્ચાનો એક વિષય બની ગઈ છે. અનેક વખત આ સરદાર પટેલ યુનિવર્સિટી ચર્ચાઓની અંદર આવી છે. દિવાળી વખતની જો વાત કરવામાં આવે તો દિવાળી વખતે કબડ્ડીની ટીમને લઈને તે ફરી એકવાર ચર્ચામાં આવી હતી અને હાલ 18/3/2026 ના રોજ ફરી એકવાર સરદાર પટેલ યુનિવર્સિટી ચર્ચાની અંદર આવી છે. વિષય કઈ એવો છે કે ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટના એચઓડી એટલે કે પારુલ પોપટ અને ત્યાંના એક પ્રોફેસર એટલે કે મનીષ સોલંકી વચ્ચે લાફાકાંડ કહી શકાય એવી એક ઘટના સામે આવી છે. મનીષ સોલંકી તે લેક્ચર લઈ રહ્યા હતા અને એચઓડી તેના ક્લાસની અંદર જાય છે અને એચઓડી જે પારુલ પોપટ છે તે મનીષ સોલંકી સાહેબને લાફો મારી દે તેવો એક મુદ્દો અત્યારે હાલ બહાર આવ્યો છે. આ મુદ્દા ઉપર આપણે થોડીક ચર્ચા કરવી છે. કયા પ્રકારનો મુદ્દો છે? બંને પક્ષ તરફના જ્યારે અમે નિવેદન લીધા હતા ત્યારે બંને પક્ષ દ્વારા જવાબો આપવામાં આવ્યા હતા, પરંતુ એ જવાબો અમને સ્પષ્ટપણે ન લાગતા એવા સિન્ડિકેટ પૂર્વ સભ્ય એટલે કે અલ્પેશ પુરોહિતનો અમે સંપર્ક કર્યો. અને અત્યારે આપણી સાથે અલ્પેશ પુરોહિત જોડાઈ ગયા છે કે જ્યારે શિરીષ કુલકર્ણી સાહેબ જ્યારે વીસી હતા ત્યારે તે અનેક વખત સરદાર પટેલ યુનિવર્સિટીની જે પ્રશ્નો હોય છે તેની સામે તેઓ વાચા આપતા હતા. આપણી સાથે અલ્પેશભાઈ જોડાઈ ગયા છે. સીધા આપણે એમની સાથે વાત કરીશું. અલ્પેશભાઈ, સૌપ્રથમ તો અર્બન ગુજરાતની અંદર તમારું સ્વાગત છે. એક સમય હતો જ્યારે શિરીષ કુલકર્ણી સાહેબ વીસી હતા, એનો કોઈ પણ પ્રશ્ન હોય તો વિદ્યાર્થી તમારી પાસે આવતો. હાલ તમે કેમ કોઈ પણ પ્રકારના પ્રશ્ન હવે નથી ઉઠાવતા? કઈ યુનિવર્સિટીનો પ્રશ્ન છે? સરદાર પટેલ યુનિવર્સિટી. ફરી બોલો, મને યાદ એટલે સરદાર સાહેબના વિચારો સાથે ચાલતી હતી એ યુનિવર્સિટી હતી. આ એકચ્યુઅલી અત્યારે સંઘી યુનિવર્સિટી છે. આ શબ્દ કેમ સંઘી? આ સંઘી યુનિવર્સિટી એટલા માટે છે, તમારો પ્રશ્ન બહુ સવાલ છે કેમ ચૂપ. આના માટે ગાંધી અને ભગતસિંહના આંદોલનનું એક તમારી આગળ વાત મૂકું, વાંચવાની જરૂર કે ત્યારે પણ કોર્ટો હતી, ત્યારે પણ સિસ્ટમ હતી, ત્યારે પણ પોલીસ હતી. અંગ્રેજોના સમયમાં આ બધી જ વ્યવસ્થા અંગ્રેજોએ કરી હતી, છતાં પણ ક્રાંતિ કેમ? કારણ કે પોલીસ અંગ્રેજોની હતી, એ શિક્ષણ અંગ્રેજોનું હતું, એ કોર્ટો અંગ્રેજોની હતી, જે એસેમ્બલીમાં બોમ્બ નાખ્યો એ એસેમ્બલી અંગ્રેજોની હતી. એવી જ રીતે અત્યારે આ હબમાં એક સંઘી યુનિવર્સિટી થઈ ગઈ છે. સરદાર પટેલનું કાગળ પર નામ છે, પણ સરદાર પટેલના ચરિત્રની જે ગાથા યુનિવર્સિટીમાં ચાલતી હતી એ ચરિત્રહીન કરી દેવામાં આવ્યું. જે વિચારોથી સરદાર પટેલના યુનિવર્સિટી ઊભી હતી, સાહેબ આના જૂના કુલપતિઓ, આ શિક્ષણ ધામ વલ્લભ વિદ્યાનગર આ કોઈ ગામ નહોતું. આની સ્પેશિયલ ભાઈ કાકા, ભીખા કાકા જેવા લોકોએ આનું સિંચન કર્યું. સરદાર પટેલ જેવા વિચારોથી આની એક સ્વપ્ન બન્યું અને પંડિત જવાહરલાલ નહેરુ આનો શિલાન્યાસ કર્યો. એ વિચારોના લોકોએ આ એક મોટું વૃક્ષ, અહીં પેલા ડાકુ રહેતા હતા, બરોબર, ઘણીવાર બોલું છું, ડાકુઓને કાઢીને શિક્ષણની સ્થાપના થઈ. આજે શિક્ષકો અને શિક્ષણની ઘોર ખોદીને ફરી ડાકુઓ ઘૂસવા માંડ્યા છે, એટલે હું ચૂપ છું. આ સંઘી જે હું કહું છું ને, સંઘી એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, અને આજે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે રાષ્ટ્રની સેવા માટેના સંઘ એની જોડે સારા લાયકાતવાળા લોકો નથી અને શિક્ષણની ઘોર ખોદી નાખે એવી વિચારધારાવાળા લોકો આમાં મૂકે છે. અને આ સંઘી યુનિવર્સિટી કેમ નહીં કહું છું, જ્યારે સરદાર પટેલના દિવસે કોન્વોકેશન થતો હતો એ બંધ કરવામાં આવ્યો અને બહાર લઈ જવામાં આવ્યો. એ તે દિવસે સરદારના વિચારોનો ઇતિહાસની અંદર પહેલી વાર થયું હતું કે એવી ચર્ચાઓ પણ થઈ હતી કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવવાના છે, એને લઈને કોન્વોકેશન લેટ ગયો હતો. અને એના સિવાય અમિત શાહના માટે વીસીનું પદ મેળવવા માટે આ આખો કાર્યક્રમ બહાર પોલિટિકલ ગોઠવવામાં આવ્યો. અને હું તમને બીજી વાત કહું, તમે કીધું કે શિરીષ કુલકર્ણી હતા ત્યારે અલ્પેશ પુરોહિત લડતા. આજે હું આ અર્બન ગુજરાતના માધ્યમથી મારી એ ભૂલ સ્વીકારું છું કે હું શિરીષ કુલકર્ણી સામે ખોટો લડતો હતો. શા માટે તમને એવું લાગે છે તમે ખોટા લડતા? હું શિરીષ કુલકર્ણી સામે ખોટો લડતો હતો, હું અર્બન ગુજરાતમાં કબૂલું છું અને એનું દુઃખ વ્યક્ત કરું છું. જો આજે ભગતસિંહ, મહાત્મા ગાંધી, સરદાર પટેલ હોત તો આજે એ પણ એવું કહેત કે હું અંગ્રેજો સામે ખોટો લડતો હતો. આજે હું દુઃખ વ્યક્ત કરું છું. અને આજે એ પણ કહેત કે એ ગોરા અંગ્રેજો આ કાળા અંગ્રેજો કરતા સારા છે. એમાં શિરીષ કુલકર્ણી આ વહીવટદારો અને હાલની આ ટોળકી કરતા સારા હતા. એટલા માટે હું દુઃખ વ્યક્ત કરું છું.
આજે ભગતસિંહ, આજે સરદાર પટેલ, આજે મહાત્મા ગાંધી, પંડિત નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા હોત તો એવું કહેત કે અમારે અંગ્રેજોને નતા કાઢવા, કારણ કે આ કાળા અંગ્રેજો આવા હશે સત્તામાં બેઠેલા, એ એમને નતું વિચાર. શિરીષ કુલકર્ણી ને પણ આ લોકો સારા કેવડાવે છે. જે પણ અત્યારે હાલમાં યુનિવર્સિટીની અંદર કર્મચારીઓ છે, તમને શા માટે એવું નથી લાગતું તે સારા નથી? જે સમયે શિરીષ કુલકર્ણી હતા એ સમયે જેટલા લોકો મારી જોડે ફરિયાદ લઈને આવતા હતા, વેદનાઓ લઈને આવતા હતા, લડવાની વાત કરતા હતા, મેનેજમેન્ટ હોય, કર્મચારી મંડળના લોકો હોય, જે વિષયો હતા એ મારી પાસે લઈને આવતા હતા. જો અન્યાય કરે છે, આ ખોટું કરે છે, આ લૂંટે છે, આ યુનિવર્સિટીને બરબાદ કરે છે. આજે એ બધા જે લૂંટમાં, એ ચોરીમાં, એ ખરાબામાં ભાગીદાર છે. જે મેનેજમેન્ટને શિરીષ કુલકર્ણી ગેટ આઉટ કરીને તું તા કરી દેતા હતા, જે પ્રામાણિકતાની, શિક્ષણની, મહેકની વાતો કરતા હતા, આજે આ જ ખોટા કામોમાં ભાગીદાર હોય છે, તળવા ચાટે છે. એટલે હું કહું છું કે શિરીષ કુલકર્ણી કરતો તો જે ખોટું હતું એના આજે તમે ભાગીદાર છો, તમને સારું કેમ લાગે છે? સાહેબ, હું તમને એમ પૂછું છું, કબડ્ડીની છોકરીઓ માટે દિવાળી સમયે અમારી પાસે પણ ફોન આવેલો. એક્ઝેક્ટ મને યાદ છે કે 10 વાગ્યાનો સમય હતો, ન્યૂ યરનો દિવસ હતો. વિદ્યાર્થીઓનો ફોન આવ્યો હતો કે ભાઈ અમારે બહાર રમવા જવાનું છે, પણ યુનિવર્સિટીમાંથી અમને કોઈ જવાબ નથી આપતા. આખો મુદ્દો શું હતો? યુનિવર્સિટી આની અંદર એવું પણ કીધું હતું કે કમિટી રચવામાં આવશે અને આગળની પ્રોસેસ કરવામાં આવશે. માત્ર ને માત્ર કમિટી રચાય છે, કમિટીના કોઈ જ પ્રકારના જવાબ નથી આવતા એવું મને લાગી રહ્યું. કારણ કે સરદાર પટેલના વિચારો અને ચરિત્રની યુનિવર્સિટી સંઘી યુનિવર્સિટી થઈ ગઈ. એ પ્રશ્નમાં પછી શું થયું હતું? કશું નહીં, કમિટી બની, વાર્તાઓ થઈ, વિદ્યાર્થીઓનું ભવિષ્ય તો ખતમ થઈ ગયું, કરનારાઓ હજુ મજા કરે છે, કમિટીઓમાં લહેર કરે છે. અને આજે પણ આ યુનિવર્સિટીની અંદર, ને હું જે બોલું છું બહુ જવાબદારીપૂર્વક બોલું છું, ઘણા બધા આરએસએસના સારા લોકો જે અત્યારે આરએસએસથી દૂરી બનાવે છે, મારા મિત્રો પણ છે, એ લોકોની વેદના પણ છે કે અમે સ્વયં રાષ્ટ્રની સેવા કરવા માટે આરએસએસની વિચારતા હતા, પણ આની કથની અને કરણી એ બંનેમાં ફરક છે. કરણી અને કથનીમાં ફરક છે ને હું દુઃખ વ્યક્ત કરું છું. અને એટલે હું કહું છું કે આ સંઘી થઈ ગયા છે. સરદાર પટેલના વિચારો આમાંથી પૂરા થઈ ગયા. અલ્પેશભાઈ, 18/3/2026 ના દિવસે એક મુદ્દો બહાર આવ્યો છે. ફરી એકવાર ચર્ચાની અંદર સરદાર પટેલ યુનિવર્સિટી આવી છે. ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટનો આ મુદ્દો છે. પારુલ પોપટ જે મેડમ છે એચઓડી, અને મનીષ સોલંકી સાહેબ જે કંઈક ક્લાસ લઈ રહ્યા હતા અને એચઓડી દ્વારા કંઈક લાફો મારવામાં આવ્યો છે. શું છે આખી આ ઘટના? ઘણા સમયથી તમે કીધું કે અલ્પેશ પુરોહિત બોલતા નથી, મેં નક્કી કર્યું છે કે જ્યાં સુધી ગામડા અને શહેરોનો ખૂણાનો નાગરિક જાગૃત થઈને રોડ પર લડવા ના આવે ત્યાં સુધી હું એમને જાગૃત કરવાનું કામ કરીશ. પણ અર્બન ગુજરાત મને પૂછ્યું, બીજા ઘણા બધા મીડિયાવાળાએ મને પૂછ્યું તમે કેમ ચૂપ છો, ત્યારે હું આજે તમને ને આ ઘટનામાં મેં સંપૂર્ણ માહિતી લીધી, એ પ્રમાણે હું આપને વાત કરું. અને હું જે પણ બોલું છું આપને કહું છું, હું આ આપના મીડિયા સમક્ષ સરકારને પણ અગાઉ પણ આજે પણ સરકારને કહું છું કે હું જે બોલું છું બોગસ ભરતીઓ પુરાવા છે. પ્રાઇવેટ એક્ઝામોના અઢળક પૈસા આ વહીવટદારો લીધા છે. ફરી બોલું છું, પ્રાઇવેટ પરીક્ષાઓ યુનિવર્સિટીમાં વહીવટ કરીને જે પરીક્ષાઓ લીધી અલગ અલગ જગ્યાએ, એના અઢળક પૈસા તમે જ્યારે આટલું કેમ પહોંચ્યું એનો પણ વિગત તમારે જોઈશે. 100%. હું તમારી જોડે એક રીત, એના પૈસા અહીં લેવામાં આવે છે, બોગસ ભરતીઓ કરવામાં આવે છે. કયા પ્રકારની બોગસ ભરતીઓ થઈ છે એસપી યુનિવર્સિટીની અંદર? સ્પેસિફિક કોઈ ડિપાર્ટમેન્ટ, કોઈ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર? આપણે મારી વિનંતી છે કે આ બેનની તમે વાત કરો છો, પહેલાં તો આસિસ્ટન્ટમાંથી એસોસિએટ પ્રોફેસરની ભરતી કેમ નહીં થઈ એવું પણ યુનિવર્સિટીએ ડિક્લેર કરવું જોઈએ. બરાબર ને? એમને હેડ બનાયા, બરાબર છે. વિદ્યાર્થીઓ સામે ક્લાસ ચાલુ હોય અને લાફો મારી દે એક શિક્ષકને, એ કેટલું વ્યાજબી? હવે જે મેડમ હતા એ એવું કહે છે કે પેલા સાહેબે મને ધક્કો માર્યો, ત્યારબાદ મેં એને લાફો માર્યો. લાખો રૂપિયાના ખર્ચે સીસીટીવી નખાયેલા છે. હા, નાખાયેલા છે. એનો વિડીયો રિલીઝ કરે તો કેમ નથી કરતી? હું તમને એ જ કહું છું. મેં કાલે ઇન્ટરવ્યુ જોયું, રજિસ્ટ્રાર એમ કમિટીની વાત તમે રજિસ્ટ્રારને મારી જોડે આવો, આપણે પૂછીએ કમિટી એટલે શું, એનું ખાલી મને એ બાયફિકેશન સમજાવી દે. કમિટી એટલે શું? કમિટી ડોક્યુમેન્ટરી તમામ વસ્તુઓ ચેક કરવા માટે હોય. પોલીસ હોય ને એમાં ગુના હોય, ક્રિમિનલ હોય, સિવિલ હોય. આ ડોક્યુમેન્ટરી મુદ્દો છે? ના ના ના, આ તો દેખી તો ક્રિમિનલ છે.
આ ક્રાઇમ છે. ખૂન થયું હોય એટલે પોલીસ એમ કે તપાસ કરીશું, એ તો પહેલા આરોપીને પકડી લેવો પડે ને. ખૂન થયું છે, તમને ખબર પડી છે, કેમેરામાં આવ્યું છે કે આ જ ખૂની છે, નિર્ણય સજાનો કોર્ટ કરે. આ વસ્તુ તો એના જેવી છે કે જે મા બાપ જે શીખે એ દીકરાઓ શીખે, અને જ્યાં દીકરા છો જે વિદ્યાર્થીઓ હતા ત્યાં જ બેઠા હતા, જે ગુરુ જેવું કરે તો પછી છોકરાઓ તો શીખવાના જ છે ને. પણ મેં તમને એટલે જ કહ્યું ને કે આ સરદારની વિચારધારા જ નથી તમારી જોડે. હવે હમણાં મેં એવું પણ સાંભળ્યું કે તમને એવું કીધું રજિસ્ટ્રારે કમિટી બનશે, અમારી ટેકનિકલ ટીમ એ ડેટા લેશે અને પછી એક વીકનો ટાઈમ આપ્યો છે. હું તમને એક વાત કહું, એનો ડેટા 6 કે 7 દિવસ રહે. તમે સિન્ડિકેટ સભ્ય હતા, તમને બધી ખબર હતી. એટલે હું તમને એનો ડેટા 6 થી 7 દિવસ રહે. પહેલી વસ્તુ, જે દિવસે લાફાકાંડ બન્યો એના બીજા દિવસે રજિસ્ટ્રાર ને વીસી બંનેઓ જાણે છે કે આ લાફાકાંડ થયો. આ લાફાકાંડ થયો બંનેઓ જાણે છે. અને જે દિવસે લાફાકાંડ થયો એ દિવસે એ જ મેડમ યુનિવર્સિટીની મંજૂરી વગર એક સ્ટાફના મેમ્બરને ચડાઈ અને એ કેમેરાની જે સિસ્ટમ છે એની અંદરથી ડેટા લેતા હતા યા કશું કરતા હતા, ત્યાં સુધીની માહિતી મારી જોડે છે. તો યુનિવર્સિટીવાળા જોડે ના હોય જ ને, ના હોય. અને સીસીટીવી કેમેરા જોતા માત્ર 2 મિનિટ થાય, કોણે ધક્કો માર્યો અને કોણે લાફો માર્યો. તો પછી વીક શાનું? કાલે જ્યારે અમે આ એચઓડી મેડમ જે છે એનું અમે ઇન્ટરવ્યૂ લીધું તો અમે એને પ્રશ્ન પૂછ્યો કે તમે એને લાફો માર્યો, એના 2 જ જવાબ હતા. મેં યુનિવર્સિટીને લેખિતમાં આપી દીધું છે, યુનિવર્સિટી જે પણ જવાબ કરશે, જે પણ આગળ નિર્ણય લેશે એ મને મંજૂર છે. અચ્છા, યુનિવર્સિટી જાણે છે એવું પણ એ બોલ્યા છે? હા. એટલે લાફો મારતા પહેલા યુનિવર્સિટી કહીને ગયા કે મારું છું? ના, એ લોકોએ કીધું હતું કે મેં લેખિતમાં આ રજૂઆત કરી દીધી છે. એમાં એમનું આખું મેં ઇન્ટરવ્યુ સાંભળ્યું. હા. એમાં એ 4 વાર એવું બોલ્યું યુનિવર્સિટી બધું જાણે છે. યુનિવર્સિટી બધું જાણે યુનિવર્સિટી એટલે યુનિવર્સિટી લાફાકાંડ પણ જાણતો હતો કે આ લાફાકાંડ થવાનો, તેમ છતાં સ્વીકારતી નથી. તો પણ સ્વીકારતી નથી. અને હું તમને એવું કહું છું, આ શિક્ષક, હું તો ઘણો વિદ્યાર્થી લીડર રહ્યો, સિન્ડિકેટ રહ્યો, સેનેટ રહ્યો, આ શિક્ષકને હું ક્યારે મળ્યો નથી. પણ જે રીતે મેં કાલે એમનું એ છે ઇંગ્લિશમાં કોઈ મનીષભાઈ ઉપર, તમે વિચાર કરો, એ શિક્ષકને હું સલામ કરું છું. હજી એને લેખિતમાં રજૂઆત આપી પણ પણ એનાથી પણ મોટે કેમ સલામ કરું છું સાંભળજો. અને હું આજે અર્બન ગુજરાતથી આ કહું છું કે પહેલી વાર હું દિલથી મીડિયાને પણ સલામ કરું છું. મીડિયાએ તટસ્થતાથી કાલે મેં એક સવાલ મેં મીડિયાના સાંભળ્યા છે, એક વાત મેં સાંભળી છે. પહેલી વાર મીડિયાએ આમ દિલથી એ શિક્ષકને સપોર્ટ કર્યો છે અને સવાલ પૂછ્યા છે, કડક અને કડવા સવાલ પૂછ્યા છે. એ ખરેખર મીડિયાને બિરદાવવા જેવી વાત છે. કારણ કે હું તમને સમજું, એ સાહેબ અગર ફરિયાદ કરે ને તો આ બેનના 1 મહિના સુધી જામીન ના થાય. કાયદામાં એમના હિસાબે એમને જે સંવિધાનિક અધિકાર છે, એમનું જે અપમાન કરવામાં આવ્યું છે, એ અપમાન ખાલી તમે કાયદાકીય રીતે જુઓ ને તો કયો ગુનો દાખલ થાય ને એ તમારે વિચાર. પણ એ શિક્ષકે એ કાયદાનો ઉપયોગ નથી કર્યો. સાહેબ, આ સમાજને શીખવા જેવી વાત છે. એ શિક્ષકે શિક્ષક ધર્મ નિભાવ્યો છે. એચઓડી મેડમ પાસે પાવર છે, મને લાગે છે ક્યાંક એ પાવરનો ઉપયોગ પેલા સાહેબ ઉપર કરશે અને સાહેબને હું કહેવાય દોષિત જાહેર કરે એવું તમને નથી લાગતું આ બાબતમાં? જો હું તમને બહુ સ્પષ્ટ કહીશ, ઘણા મીડિયાવાળાના સવાલ હતા અને આપ કહો છો કે સરે ફરિયાદ નથી કરી. ફરિયાદ કરવી કોણે? આ સાહેબના કેસમાં એવું જ છે. આ કાળા અંગ્રેજો જ છે બધા, ઉપરથી વીસી થી રજિસ્ટર લગાવી નીચે સુધીના. આ લોકો કોને ફરિયાદ કરે? બધી મળી ભગત છે. કેટલા બિંદાસ હસતા કોઈ શરમ નથી. એ બેન 2 જ પ્રશ્ન. હા, કે યુનિવર્સિટીને ખબર છે, 2 જ જવાબ તમને જે ગોખાયેલા હોય સત્તાજી ઇન્ટરવ્યુ મેં લીધું, 2 જ જવાબ છે એની પાસે. જ્યારે કોઈ પણ વ્યક્તિ સાચો હોય તો એને સ્પષ્ટ કહે ને. એને ગોખાઈ દીધેલા 2 શબ્દો બોલે છે અને એ તમે જ્યારે રજિસ્ટ્રારને પૂછો તો પણ એ ગોખાઈ દીધેલા 2 શબ્દ બોલે છે. યુનિવર્સિટી બધું જાણે છે, યુનિવર્સિટીને ખબર છે, યુનિવર્સિટી કરશે ખરું. કેટલું કોન્ફિડન્સ છે હસતા કે આ બધું ઉપરથી નક્કી પ્રમાણે મેં ઠોકી દીધી છે. ને હવે એની સામે મનીષ સોલંકી સાહેબનું જ્યારે ઇન્ટરવ્યુ લેવામાં આવે છે ત્યારે સ્પષ્ટપણે આખ્યા કે જે પણ વિગતવાર થયું હતું, જે પણ જે ઘટના બની છે, ક્રમવાઇઝ છે, બધી જ રીતના સરળ રીતે દે છે. જો હું મનીષ સરની કાલે જે હું લગભગ અત્યારે ઘણા બધા અધ્યાપકોને સર નથી કહેતો, કારણ કે ઘણા બધા શિક્ષકો શૈતાન થઈ ગયા. શૈતાન 100% સાચી વાત. આજે જે 2% શિક્ષક રહ્યા છે, ખાલી 2% શિક્ષક, એમાંનું મને કાલે 1% ભયમાં દેખાયું કે જે શાલીનતા હતી, જે વાતથી જે રીતે એમને આખા ઇસ્યુને યુનિવર્સિટી બદનામ ના થાય એ રીતે, આ તો કોઈ ક્રાંતિકારી સ્ટુડન્ટ છે.
કે જેને આખું આખી વિગત ઘટના બની છે ફેસબુકના અંદર તે વાયરલ કરી છે, Viral લખીને કર્યું છે. ભાઈ આવું કંઈક બન્યું છે, મને યુનિવર્સિટીના જ એક બે લોકોનો આવ્યો. એ વિદ્યાર્થી જે છે એ ખતરામાં અત્યારે લાગે છે, કારણ કે અત્યાર સુધી એનું ફેસબુક એકાઉન્ટ ઓપન હતું, કાલ સાંજે તેનું ના, હું અર્બન ગુજરાતના માધ્યમથી કહું છું, આજે બહુ સ્પષ્ટ કહું છું. જો એ વિદ્યાર્થીને કોઈ પણ રીતે હેરાન કરવામાં આવશે, પરેશાન કરવામાં આવશે, દબાવવાનો પ્રયત્ન કરવામાં આવશે, તો આ કાળા અંગ્રેજોને એટલું યાદ રહે કે એમને જ્યારે કશું જોયું ના હોય ને એ જોવાની તૈયારી રાખે. એ તો આ બધાને ખબર છે. વિદ્યાર્થી બાબતે તો એમના જે આકાઓને બાપાઓની છત્રછાયામાં હંતાઈ જેવું કાઢીને ધોલાઈ કરે. 100% સાચી વાત કે વિદ્યાર્થીઓ માટે જો એ પેલા થતા હોય તો આજે ના ચલાવી લેવાય ને કાલે પણ ના ચલાવવા. આ શું લાગે છે, આ મુદ્દો કઈ તરફ આગળ વધશે? કારણ કે રજિસ્ટ્રાર દ્વારા એવું કીધું છે કે ભાઈ કમિટી બેસશે, અઠવાડિયાની અંદર જવાબ આવશે. રજિસ્ટ્રારને ખબર જ નથી પડતી ભાઈ, બોગસ છે, એને નિયમોમાં જ નથી ખબર પડતી, અને આવી જાય ઓન ટેબલ. કમિટી એટલે શું? ક્રિમિનલ એક્ટિવિટી છે. અને હું તો વિનંતી કરું છું અર્બન ગુજરાતના માધ્યમથી કે યુનિવર્સિટીને બચાવવા માટે પક્ષની માનસિકતાની ગુલામીમાંથી બહાર આવી અને સંસદ ધારાસભ્ય મંત્રીએ પણ આ બાબતે સંજ્ઞા લેવું જોઈએ અને આગળ વધવું જોઈએ. 18 તારીખની 24 તારીખ થઈ, હજી સુધી સીસીટીવી કેમ બહાર નથી? કશું નથી કરવું એટલે નથી આયા. તમે સિમ્પલ દાખલો, કમિટી સાની? તમારી કોઈ કોલેજમાં છોકરાઓ મારામારી કરે છે તો પોલીસ પહેલું શું લઈ જાય છે? સીસીટીવી લઈ જઈને સીધું દાખલ શું કરે છે? ગુનો. કોઈ ફરિયાદની જરૂર ક્યાં છે? યુનિવર્સિટીને જેવી ખબર પડી કે આપણી યુનિવર્સિટીમાં આ નાની વસ્તુ નથી, બહુ મોટો મુદ્દો છે. લાફો ગમે ત્યાં ગમે તે માર દેવો અલગ બાબત છે. એ જગ્યા, શિક્ષક, એ વ્યક્તિ અને એ જેનું જે કેમ્પસ છે, યસ, જે પદ પર છે, જે સમાજમાં જે એમની માન મોભો પ્રેરણા છે, સમજો એની લીધે સમાજનું ઘડતર થાય છે. આજે આ થયું, કાલે બીજો લાફો મારશે ને કાલે ત્રીજો લાફો મારશે. આ જ જગ્યાએ કોઈ વિદ્યાર્થીએ શિક્ષકને લાફો મારી દીધો હતો તો કેટલું બની ગયું હોત? પોલીસ સમયે કોઈ કમિટી નહીં આવે, એ સમયે કોઈ ઓન ધ સ્પોટ 24 કલાકમાં નિર્ણય થઈ જશે. થઈ જશે. કા પછી એ વિદ્યાર્થીને બહાર કાઢ નાખે, કાને સસ્પેન્ડ કરી નાખે કે ભાઈ આ તારું એલસી છે, હવે નહીં કરવામાં આવે. તો આમાં હું આ સત્તાધીશોને એવું કહું છું, કઈ માનસિકતાથી પીડાય છે આ લોકો? સિમ્પલ જ છે. તમે એવું કહો છો કે અમે ન્યુટ્રલ છીએ, અમે યુનિવર્સિટીમાં તમારે સીસીટીવી કેમેરા જોવાના છે, જોયા પછી તમારી જે પણ 5 મિનિટનું કામ છે 100% તમે નક્કી કરી અને સીસીટીવી કેમેરામાં ભાઈ જો આનો વાંક છે, એને પહેલા તો સૌથી પહેલા જે પણ એનો વાંક હોય એ પછી કોઈ પણ વ્યક્તિ હોય, એ ભાઈ મનીષ સોલંકી હોય, કોઈ પણ હોય, જે સાચો છે એની સામે એક્શન લેવું જરૂરી છે. અને દાખલો બેસાડો. 100% સાચી દાખલો બેસાડો, તો જ લોકોને ખબર પડશે કે ભાઈ યુનિવર્સિટીએ સારું કામ કર્યું. જે પણ વ્યક્તિ હોય, આપણે એક તરફી નથી, જે પણ વ્યક્તિ હોય જેનો વાંક હોય એને બહાર લાવે કે ભાઈ આ વ્યક્તિએ આ રીતેને કામ કરેલું, એને લઈને આને સજા આપવામાં આવશે. અને હું તમને સ્પષ્ટ કહું છું, તમને કાલે મીડિયા તો ત્યાં બધું જ હતું, બેનના ઇન્ટરવ્યુમાં તમને એક પણ જગ્યાએ એમને શરમ યા ડર દેખાતો જ મને. એના મોઢા ઉપર સ્માઈલ છે સાહેબ, આપને શરમ આવે કે આને જરા પણ પડી નથી. એ મનમાં એટલે હશે છે કે એવું કહે છે કે મીડિયાવાળા ગાંડા છે, એમનાથી કશું થવાનું નથી, ખાલી બધાને બંધ થઈ જશે, આમાં બધું સેટિંગથી ઠોકી પાડ્યો છે. પણ અર્બન ગુજરાતના માધ્યમથી કહું છું, જ્યાં સુધી આ મુદ્દાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અલ્પેશભાઈ હું તમને કહું છું કે અમે આ પ્રશ્ન ઉઠાવીશું. અને હું એટલા માટે કહું છું, અને હું ખરેખર ઘણા લોકોને કહું છું કે બાબા સાહેબ આંબેડકરે સંવિધાનિક જે હક આપ્યો હતો ને, એ શાબ્દિક વાતથી નહીં, માનસિક ગુલામીમાંથી બહાર આવવા માટે આપ્યો. શાબ્દિક નહીં. પદ જો સરખું છે, એજ્યુકેશન જો સરખું છે, જગ્યા જો સરખી છે, તો માન સન્માન અને પ્રતિષ્ઠા પણ સરખી જ મળવી જોઈએ. એ માનસિક જે ગુલામી હતી એમાંથી બહાર નીકળીને આ હક માટેનો તમને સંવિધાનિક અધિકાર આપ્યો. અલ્પેશભાઈ, લાફા કાંડની અંદર આ મુદ્દા ઉપર તમે લડશો હવે? મેં કાલે જ એક મીડિયાના કોમેન્ટમાં જ્યારે ઘણા બધા ફોન ત્યારે કહ્યું હતું કે હું 100% લડીશ, અને હું હાલ બી લડું છું. પણ મેં તમને પહેલા કીધું એમ, ફરિયાદ કરવી કોણે? 100% સાચી વાત છે. અમે ન્યુટ્રલી, અને હું તો પુરાવા આપવા કહું છું, હું સરકારને કહું છું બોગસ ભરતીઓ થઈ છે, મળતિયાઓની ભરતીઓ થઈ છે, લાયકાત વગરની ભરતીઓ થઈ છે, તમે કહો અમે તમારી જોડે આવીએ, તમને પુરાવા આપીએ. હું એવું પણ કહું છું કે 100% ભાજપની સરકાર છે, ભાજપના લોકોને મૂકો, મને કોઈ વાંધો નથી,
મારો વિરોધ એનાથી નથી. સંઘવાળા છે, સંઘના લોકોને મૂકો, બિચારા 100 વર્ષ ઝંડા દંડા ઉઠાઈને થાકી ગયા હોય, ક્યાંક લાભ મળતો તો આપો, પણ લાયકાત વગરના નહીં, લાયકાત વાળાને આપો. શું સંઘ અને બીજેપી જોડે લાયકાત વાળા હોશિયાર નોલેજેબલ લોકો નથી કે આવા ડફોડિયાઓ, ગબલાઓ, ભ્રષ્ટાચારી બેકારીઓને મૂકી દે છે અને સરદારના વિચારો અને એના ચરિત્રને કલંકિતને ખતમ કરવાની કોશિશ કરે? એવા લોકોનું શું કામ? યા તો પછી સમગ્ર એક ષડયંત્રના ઈશારે સરદારની વિચારધારાને ચરિત્રને ખતમ કરી અને આ જે ગુલામી, તાનાશાહ, ભ્રષ્ટાચાર અને શિક્ષણની ઘોર ખોદીને એક નવો ઇતિહાસ ઉભો કરવાનું ચાલી રહ્યું. આ મુદ્દાને દબાવી દેવામાં આવશે, શું લાગે? દબાઈ ગયો છે. કાલે તમારું ઇન્ટરવ્યુ હતું ત્યારે જ મારું સ્ટેટમેન્ટ હતું કે આ મુદ્દો દબાઈ ગયો છે. કઈ રીતે તમે દબાઈ ગયો એવું તમને જે રીતે કબડ્ડીનો દબાઈ ગયો રીતે. રજિસ્ટ્રારનો એક પણ જવાબદાર વ્યક્તિ તરીકે નહોતો. એક પણ જવાબદાર વ્યક્તિ તરીકે નહોતો. તમે યુનિવર્સિટીને એવું પૂછો કે તમારા કેટલા કરોડ રૂપિયા પાછા ગયા અને કેમ ગયા. આ તમે જે કહો છો ને, આ ઇશ્યુ એકદમ નથી થયો. યુનિવર્સિટીના ઓરિજિનલ સરદારના વિચારો, ઓરિજિનલ સરદાર પટેલની જે ચરિત્રનો આખો જે આ મહેલ છે શિક્ષણનો, એમાં એક બોગસ્યા લોકોએ ઉધઈની જેમ એને ખાઈ નાખ્યો છે. મને તો એ પણ ચર્ચાઓ મળી છે કે જે પારુલ પોપટ મેડમ એની યોગ્ય રીતે તેની ભરતી નથી. હું બોલ્યો તો છું, હું એ તો કહું છું તમને. અને હું તમારી સામે એટલે તો સરકારને કોઈ તપાસ કરો. આ કાંડ થયો બરાબર, આ કાંડની અંદર હું એવું કોઈક નિર્ણય લેવામાં કેટલો સમય લાગે? તમે મારી જગ્યા હોત, યા પોલીસ લેત, કેટલી સમય લાગે? માની લો કે 24 આજ સાહેબે પોલીસ ફરિયાદ કરી હોત તો આ નિર્ણય કેટલી સમયમાં લેવાય? 24 વધીને 48 કલાકમાં સાહેબ 1 કલાક છે. એ સૌથી પહેલા સીસીટીવી ફૂટેજ કવરેજ લઈ જાય. પણ એ પોલીસ સુધી પહોંચવા જ નથી દીધી મેટરને. તમે સમજો, એ શિક્ષકે મર્યાદા રાખી છે. યસ. તો આ લોકોએ મર્યાદાનો સદુપયોગ કરવો છે. મને એવું લાગે છે કે યુનિવર્સિટી પેલા જે મનીષ સાહેબ જે છે એનું લેખિતની અંદર રજૂઆતની કદાચ રાહ જોઈ રહ્યા હોય કે ભાઈ એ રજૂઆત આપે તો કંઈક આગળ કરીએ. જો હું તમને બહુ સરસ વાત કહું, આ બધી જ બોગસ વાતો છે. જે ના કરવું હોય ને એ વાતો. હા, એ છે. કામ કરવું છે, જેને નિર્ણય લેવો. લાફાકાંડ થયો, બદનામ યુનિવર્સિટી થઈ, 100%. પદની ગરિમાને આ બેને નુકસાન પહોંચાડ્યું, સત્તાનો દુરુપયોગ કર્યો, વિદ્યાર્થીઓ સામે યુનિવર્સિટી કલંકિત થઈ. તો સૌથી પહેલી જવાબદારી છે આ તપાસ જાતે કરી, જાતે જવાબ લઈ, સીસીટીવી જોઈ સજા કરવી. આજે એક શિક્ષકે કર્યું, કાલે બીજા કોઈ શિક્ષક કરશે તો શું? ના, શિક્ષક કરતા પણ હું કહું છું, આજે આનાથી યુનિવર્સિટી કલંકિત થઈ છે. તમે વાત 100% સાચી વાત છે. આમાં કોઈ જ કમિટી ના હોય, કોઈ જ ચર્ચા ના હોય, એને સીધું એક્શન લેવાની જરૂર છે. આ તો હું તમને એમ કહું કે આ મીડિયાએ આટલું ચલાવ્યું, મીડિયાનો ધન્યવાદ છે. તો આ જરીક ગોળ ગોળ વાતોય થાય છે, બાકી કશું જ ના થાય. મને તો શંકા છે કે આ મંજૂરીથી જ લાફાકાંડ થયો છે. મને જે શંકા છે ને એ તો સ્પષ્ટ એવી છે કે માર્ગદર્શન ભાઈ આવશે જોઈ લઈશું, આ રીતે જ થયો છે. અને આ દર્દ એટલે છે કે આમાં શાની કમિટી હોય યાર? કેવી કમિટી હોય? તમે હવે શું પગલાં આગળના ભરશો? હું સૌથી પહેલાં તો માત્ર 4-5 દિવસ રાહ જોઈશ. એના પછી અમે રજૂઆત કરીશું અને રજૂઆત સામે પછી અમે આંદોલન કરીશું. અને આ આંદોલન એટલા માટે હશે કે યુનિવર્સિટી માટે, યુનિવર્સિટીની ગરિમા માટે. અને સૌથી પહેલાં તો હું આજે અર્બન ગુજરાતના માધ્યમથી ચાલુ સરકારમાં જોડાયેલા નેતાઓ, સત્તાધારીઓને કહું છું કે તમે જાગીને પગલાં લેવા. શું લાગે છે હવે આ મુદ્દો કેટલા સમયની અંદર નિરાકરણ આવી શકે? યુનિવર્સિટી આ મુદ્દામાં કશું નહીં કરે, હું તમને ખાતરી સાથે કહું. જે રીતે મેં કાલે ઇન્ટરવ્યૂ જોયું, જે રીતે કશું જ નહીં કરે એને દબાવવાનો પ્રયત્ન કરશે. પણ હું અર્બન ગુજરાતના માધ્યમથી જે શિક્ષક છે ઇંગ્લિશના, એમને વિનંતી કરું છું કે તમે શિક્ષક છો, તમે શિક્ષકની મર્યાદા જરૂર નિભાવો છો, પણ ન્યાય માટે અડગતાથી લડજો પણ ખરા. કારણ કે જો શિક્ષક જ સિસ્ટમથી દબાઈને ચૂપ થઈ જશે તો એવું માનું છું કે આવનારા દિવસોમાં જે 2% વધેલા શેતાનોની જગ્યાએ શિક્ષકો એ પણ ખતમ થઈ જશે. હવે જોવાનું રહેશે કે આગામી સમયની અંદર જે સરદાર પટેલ યુનિવર્સિટીના ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટની અંદર જે લાફાકાંડ થયો હતો અને જે આ મુદ્દો આખો બન્યો છે અને ચર્ચાનો અત્યારે જે વિષય બન્યો છે
તેનું ક્યારે હવે યોગ્ય રીતે નિરાકરણ આવે, કોણ સાચું છે કોણ ખોટું છે, હવે તો એ આગામી સમયની અંદર યુનિવર્સિટી દ્વારા જે પગલાં ભરવામાં આવશે, જે પણ કમિટી બેસાડશે અને ત્યારબાદ જે નિરાકરણ આવે તે હવે જોવાનું રહ્યું કે યુનિવર્સિટી આ મુદ્દાને દબાવી દે છે કે પછી આ મુદ્દાને ઉજાગર કરશે. બસ આવી જ માહિતી સાથે સતત અમારી સાથે જોડાયેલા રહેજો.